અરે આ લગન કરીને તો છે ને મારી જિંદગીની પથારી ફરી ગઈ છે હાવ. પથારી તમારી ફરી ગઈ, પથારી તો મારી ફરી ગઈ છે હવે. અરે તું રેવા દે ને હાવ. હવે તને એક તો કઈ આવડે છે નથી, કપડા ધોતા આવડતા નથી, રસોઈ કરતા આવડતી, ખાલી ખર્ચા કરતા આવડે છે, બીજું કઈ આવડે છે? ખર્ચા ઉપાડવાના તહેવાર ના હોય તો લગન જ ના કરતા હોય તો બે બસો ભરીને આવ્યા તા જાન લઈને. અરે તારો જીબડો બંધ કરીને નકર હમણાં છે ને તારા મમ્મીને ફોન કરીને કહું કે આને ઉપાડી લ્યો અહીંથી. કરો ફોન, તમારું તો રોજનું છે એ તમને હવે જવાબ આપતા શીખી ગયા છે. ઊભી રહે એક મિનિટ. હા તો સ્પીકર માં રાખું છો, સાંભળજે હમણાં. કરો ને, સાંભળજો તમે, મારે નથી કઈ સાંભળવાની જરૂર જ હવે. હાલો એ સાસુમાં, આ તમારી છોકરીને અત્યારે અહીંથી ઉપાડી લ્યો, નકર હું એવી મારી ને. જો મારી દીકરીને આગળ પણ અડાડી છે ને તો મારા જેવી ભૂંડી બીજી કોઈ નહીં હોય. અરે હું કોઈ નથી બીતો નથી હો. તમે આગળ જે થાય ને હવે જોઈ લેજો તમે. અરે જેને કાઈ પણ થયું ને તો એટલું યાદ રાખજો, આખા ઘરે એક એક ઈંટ ઉઠાડીને ફેંકી દઈ, સમજ્યા? એ બોલવામાં ધ્યાન રાખજો. મારા ઘર બાજુ આવ્યા કે દેખાણા ને તો હું ધક્કો મારીને તમને કાઢી મૂકીશ. ધક્કો મારશો તમે? અરે જો મને ધક્કો મારશો ને જમાઈદાસ તો આખા મલકમાં ધરતીકંપ થશે, ધરતીકંપ. અરે ટાઢા પડો સાસુમાં, ટાઢા પડો હવે. અરે એવું કઈ ના હોય, હું કઈ નહીં કરું હવે. તમારી દીકરીને જરાક ટાઢા પડો હવે. તમે તો આવ મને છાપ ને બ્રાપ ને બધું દેવા માંડ્યા આવ. ભવિષ્યમાં મારી દીકરી સાથે કોઈ પણ જાતની આડી વાત કરી છે ને તો એવું યુદ્ધ ખેલાશે કે લોકો મહાભારતનું યુદ્ધ પણ ભૂલી જશે. જા કયો આમાં કોઈને કાઈ કીધા જેવું નથી, કોઈ સમજે એમ નથી કાઈ હવે હાવ.